એવું કામ ના કરે કામ તારી માટે બીડી બીડીએ રાખી દી ગુંજા પણ ઘરતી હતી એક લઈ આવ્યો તો આખે નથી કરતું બધા મસ્તી નથી કરતો બીડીને દુખાઈ લેવી આમે તારા નામની ઓ ધીરે બાપુજી કેટલી વાર કીધું છે ઘર સમજ નથી સાવ અને બીડી પીવી હોય તો નીચે જઈને પી આવો ને ભલે ભલે આ એવડી લોખા એવું કામ ઓલાવી નાખી લ્યો એ બધા પોચીને ઠેઠ સુધી અવાજ આવેલો હે આપણે લાગેલું થાકી રહ્યા અઢી વખત બેઠા તમને એમ થશે કે હવાના લોખા બાપુ છે ગયા કામ ઓળખાણ તો દેવી પડે માતા ભાવજી હતા 70 સાલના મેં મોબાઈલ આયા તો આપેલા તે તમને એમ કહે કે શું પ્રગતિ કરી કા આજ મારા બે દીકરા હે ને બેની આવતી હોઉં બેની નોકરી કરી તે તમને એમ કહે કે ડોસી ક્યાં રાખા ડોસી વગર દીકરા ક્યાં થઈ ડોસી તો વેગી ઉકલી કી ભલા તે તો આ ટ્રેક્ટર છાડું હે તોલી વગર નું આ મારો મોટો દીકરો વિનોદ આમ તો હોશિયાર ને કંટ્રાક્ટી હે પણ ઘરમાં કાંઈ નથી આવતું ત્યાં ઉભો ટાઈમ પાસ શું કરો છો નાવા જાવ જલ્દી મોડું થાય છે અરે મારી મોટી વહુ અંકિતા હમણાં આવી હતી ને બેચારી બહુ સારી ને સંસ્કારી ભલા એક શબ્દ ને બોલે મોઢામાંથી મારો નાનકડો દીકરો રમેશ આમ તો નાનકડો હે પણ ગોટ નોકરી હે હમણાં ગયા મહિને જ લગ્ન કરી આવ્યો હે બિલ વગરનો લગ્ન તમને એમ કહે કે બિલ વગરના એટલે કેવા કા બાગીને કરી આવ્યો હે એમાં કઈ ગેરંટી વોરંટી ના આવે વહુનું નામ હે ઓખું બોલું તો કુતરી જેવું કાંઈ નામ હે કૃતિ જો નામ એવા રાખે ને મુજે અઢોના ચોકઠેટ દીધા ના બોલવામાં બે જણા લોનાવાલા ગયા ભલે ફરવા આ ને હજી મારો મોટો દીકરો હે ને વિનોદ એના ઘરે ચીકુ હે ચીકુ એટલે કે કૂતરાનું નામ હે ભલે ખાવા નથી તમને એમ કહે કે આ મારી કેવું નામ ચીકુ ચીકુજી તો હવે ચીકુ દીદી આવ્યો ને અમારા ઘરમાં કઈ ગોઠવી પછી નામ રાખ્યું ચીકુ આપણા ઘરે હળદિયા ગયા મુંજેવડા ગયા દેખાતા નથી એ બધા જવાનિયા છે એ હાથ તો કરો આજો મેં ભેગા ભણ્યા આપણા ઘરે કઈ નામ રાખવામાં હતું ર તો રામજી ક તો કાંજી હોય તો વ્યસનથી ગ તો ધનથી ફાઇનલ ઘણા તો પાછા આખરે નહોતા જોતા કે તમારો નાયો તો અમારો નાયો ભાઈઓમાં પાછું એવું બને છોરીઓમાં ક આવે તો કાનબાઈ લ આવે તો ધનભાઈ લ આવે તો લખવી એ તો પાછી શેરીએ નીકળે બધા તો પાણો ઊંચો કરો નખતી નીકળે ચોકમાં જઈને રાડ કરો લખવી તો 4 પત્તા આવે છે અમારે છે લખવી હવે સમય પ્રમાણે થાય કા ભાઈ આખા દેશ ભાઈ બહુ ભરાવશે એના કરતા ભાઈ નહીં હા સાચું ચીકુ બેટા ઉભો થશે દીકરા આજે તારું લાસ્ટ પેપર છે હે ભગવાન આજે ઇંગ્લિશ નું પેપર છે મારા ચીકુને બાજુવાળી દસુડીના છોરા કરતા વધારે માર્ક્સ આવે એવું તો કરજો માગે બાપા માગે બાપા કે ને થોડા અંગ્રેજીમાં ભણાયા હતા ઈ મદદ કરે ચૂપ રહો બાપુજી ખોટી બડબડ નહીં કરો તમે
એક તો ચીકુનું ગ્રામર નબળું હતું એટલે જ હું વિનોદને કહેતી હતી કે એક્સ્ટ્રા ક્લાસ લગાવી આપે, પણ મારમાં ઘરમાં સાંભળે એ જ કોણ? ભુજમાં છોરાની પરીક્ષાની ટેન્શનમાં એની માં થઈ ગઈ ગાંડી, પાછળ ગાને કચેડાઈ. તો ગાંડી તમારા બધાના ઢસડા કરવામાં એ ઓલી નવી લાડી ફર્યા કરે એ હું નોકરાની ઘરમાં કામ જ કરું. એકવાર ચીકુની એક્ઝામ પતવા દો પછી અમે ચાલ્યા જશું ફરવા ગોવા. એ રોટલા કરશે તમારી નાની ગો. અંકિતા, ઓ અંકિતા, આજે મારું ટિફિન ન બનાવજે, પેટમાં ગડબડ છે, ઘરે જ આરામ કરીશ. આજે એમ પણ ટિફિન નહોતું બનાવવાનું, ચીકુની એક્ઝામ છે તો તૈયાર કરાવું છું. સારું થાકી જવાય છે સાહેબ, હો આરામ જ કરાય. હો એ વિનોદિયા, હું શું કહું છું? પેચોટી પડી આવી હશે, પેચોટી. શું બેચોટી પડી આવી તો છે? જોઈ લો. અરે પચોટી બેચોટી કાંઈ નથી પડી, જરીક કંઈક થાય તો કે બેચોટી પડી આવી છે. હું જાઉં છું અંદર. બાપુજી, આ સાઈડ પરથી ફોન આવ્યો છે, એને કહેજો કે વિનોદ બીમાર છે, સાઈડે નહીં આવે. એ તો તું બીજું બંધન લઈ જતો કર. ભલે બાપા. ના, ના, એટલે ના. બાપુજી ભલે. હાલ્યો, હાથ ફેરવો, હાલ્યો. હા. એ હાલો. કોણ વિનોદ? એ ના ના, વિનોદ નહીં આવે કે માંદા પડાય. બાપુજીની હિન્દી સાંભળીને હાચે મેં માંદા પડ જાયગા. क्या हुआ है? अरे विनोद को है ना पे वो तू पे तो भी नहीं हिंदी में શું કહેવાય? કોણ તો કેવો આવડા ભણેલા બેઠા આવે નથી ખબર? બધા હું જેવા લાગે રા. ए हेलो, विनोद को है ना बेचोटी गिरा है. अरे नहीं नहीं, विनोद नहीं गिरा है, विनोद को बेचोटी गिरा है. बेचोटी क्या होता है? आने के हम जाओ. देखो बेचोटी है ना, ऐसा गुंडी पे तुम अंगूठा रखना है तो फेंकना देता है. देखो 3 प्रकार का बेचोटी होता है. पहला होता है माखनी मोड़ी. अगर गुंडी से ऊंचा चढ़ जाएगा तो माखनी मोड़ी होता है. और दूसरा होता है निचली मोड़ी. गुंडी से नीचे हो तो निचली मोड़ी. और तीसरा तो सबसे खतरनाक होता है, चढ़ता ही नहीं है. रखता ही नहीं. अगर सवेरे को भी कभी बेचोटी गिरे ना, मुझे बोलना, मैं काटता हूँ, वो भी मफत में. हेलो, क्या करूँ? मैं फोन राखी दीधो. વિનોદ, ઓ વિનોદ, બાપુજી આ વિનોદ ક્યાં છે? એ તો સંડાસમાં ગયો, દોડતો ગયો, એમાંથી મેં આશરો કરે. વિનોદ, આવો. શું છે? આજે ચીકુની એક્ઝામ છે, મોડું થાય છે, એને સ્કૂલે મૂકી આવો ને. અને જોજો હા, ચીકુને સારા માર્ક્સ આવે. પણ મને ક્યાં પેપર લખવું છે? મને લખવું હોય તો પેલો જ નંબર આવે. હા, એમ તો તમે હોશિયાર હો. ટાંગા ટોલી કરીને મૂકવા જતા નિશાળે વિનોદજી. બાપુજી, એ તો આપણી એન્ટ્રી ભરતી એન્ટ્રી. તો હવે ચીકુની સ્કૂલમાં એન્ટ્રી પાડો ને જલ્દી જાઓ. પણ એ તો કે ચીકુ છે ક્યાં? એ તો ક્યારનો તૈયાર કરીને નીચે ઉભો છે, તમારી વાટ જુએ છે. જાઓ જલ્દી. તો હું જાઉં છું. વિનોદ તારો ફોન લેતો જા. લાવો. ઓ બાપી બાપા, રામ રામ, રામ રામ. લો, આ ડબડી બજાર આવી અમારા બાપાના વખાણ કરશે ને બાપા તે પૂછશે. મજામાં? મજામાં જો ને, આવા માવજી બાપા એવા વડીલો તો કા ભાભી? હા, બાપુજી તો પૂજવા જેવા જ છે, ઓ પૂજવા જેવા. એ હં, હું એ કદી ઈ જ વાત જોડી કે કઈ બાપુજીની પૂજા કરીને દીપ. તમે બેસો બેસો, મને કામ છે જરા. એ કોણ કમલે? હા. એ હેલે હેલે, આ બોલો. કેમ નથી આવી? એ બાપુજી બેચોટી પડી આવી છે. પેચોટી પડી આવી? હા. તારી પેચોટી ની કેટલા કઈ ની બા. કેમ ખાતા પીતા તેરી જોર નાખતો જા.
બાપુજી હું થકી ગયો ભાઈ લોકો આ કઈ ખાતી નથી યુવા તો કેવી ઘટી ગયો આખી રાતે પેલા ગોળી કે પીસી ગયા આ તો બિચોટી નું કામ કરો ભેલો ભેલો બેચોટી તે ઉપવાસ કરે રી કે ઠીક એવા ઉપવાસ કરેલી હે તઈ એ ન કરો ઉપવાસ અખો રે અખો એટલે એમાં કઈ પાણી નથી પીતા કા ના ના બાપુજી કોઈ નહીં સવારે 8 વાગે 2 ગ્લાસ મોસંબીનો જ્યુસ એ 4-5 સફરજન ખાઈ લઉં બાકી તો કોઈ નહીં હો 12 વાગે સાબુદાણાની મોટીમાં સાવ ને રાજગરાનો શીરો બાકી તો કાંઈ નહીં હો સાવ નકોડા ઉપવાસ તે કાંઈ ખવાય પીવાય કોઈ ન ખવાય તેથી છેક 3 વાગે 4-5 કેળા ને 5-6 વેફરની કોથળી ખાઈ લઉં બાકી તો કાંઈ ન ખાવું પછી તો છેક 6 વાગે 4-5 સંતરા ને 5-6 નાળિયેર પાણી પી લઉં બાકી તો કાંઈ જ ન ખાવું આખો દીનો ઉપવાસ ખવાય પીવાય ન કાંઈ ન ખવાય પછી છેક રાતના સાબુદાણાની ખીચડી ને 5-6 છાશના ગ્લાસ પી લઉં બાકી તો કાંઈ નહીં આખો દીનો ઉપવાસ એટલે તો કાંઈ જ ન ખવાય હો બાપુજી ઓહો માજી બાપા યુવો તો કરા કાંઈ ખાઈ કા ખાય એમ કરો તમારી તો ટેક ગોળી આકરી ભલા હવે બિચોટી નું કામ કરો ભેગું ભેગું તું ખાઈ આવ્યો હા આપણા ન નીકળે એમ કામ 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 પર હાથે આવે ખાલી પેટે નીકળે એ મને એના બાપુજી ભલે 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 લો તઈ આવું હા હા ઓય કરી ખવડા પૂરામાં કે તો દેજે હા બરાબર એ આ સાચી હા હા ગોળી કટી જાય સાચી વાત આના કમલેશની ઘરવાળીના સાહેબ, સાહેબ, સાહેબ. સાહેબ હેલો કમલેશિયાના ઘરવાળીના અપવાસ સાંભળી ને મને મારો દોસ્તાર ધનજી આપ્યો ભલા ધનજી નવાપતિઓ નખ દે જ રેરો ઈ આવા જ અપવાસ કરતો પેલું કહેવાય ને તેરી મિત્ર સો ભલે ને તારી મિત્ર અનેક પણ જેના ભેગા ભાઈને કદી પીએ એવા તો લાખોમાં એક ધનજીને ફોન પે કરી દઉં કેમ થયો આવનારો તો એ ફોન પે કરી દઉં તો ને ફોન લઈ દીધો એ આ ગુંજામાં પડે હવે ક્યાં ગુંજા ઊંડા હે 1 2 ફોન ને બેડી દીધો એ હાલો પણ ધનજી બોલે ધનજી એ ભાવજી બોલે ભાવજી હતા હા કેમ થયો તું આવનારો તો તે દરવાજે ઉભો રાગેલો પણ પૈસા બાળો રો ખોલું રો આવી ગયો આવી ગયો એ રામ 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 હજો કેમે બધાને મજામાં ને તો બસ આપણું કામ છે લાદી લગાવવાનું પણ કોઈને તું નથી નાટક કરવા પડેલા બે વેલો તે ઉભો રહેજે પેલા હેલો સુરા આવીને ગઈ બેચારી દુનિયામાં શું મારીને ગઈ કામ આવજી સાચી વાત ધનજી બાકી ધનજી બોલ માવજી ટાઈમ નો થોડો પાકો ભલા તું હા હો એ તો હું નાનપણથી જ ટાઈમનો પાકો છું હા હા આવજી તું કાલ આજે બગીચે આવ્યો કાં નહીં બગીચે કોણ કોણ આવ્યું તું વેસનજી ને રામજી બધાય આયા હતા તું જે ના આવ્યો પૂછી એ તો કાલ આજે નીકળાયો નીયા પેટોટી ઘેરા આવી ગયા હતા હે હા એ બરાબર બેચોટી આવે તો રહેવું પડે ભલા હવે બાકી શું નવીનતા શું આપણી રીતે કે નવીનતામાં તો ઓલો કરશક રહ્યો બેચારો કેદુનો માંદો હતો હો કેસર નજર લઈ ગયો હા હા કેસર એટલે ઓલો કેસર નો ઘરવાળો કા હા ઈ છે સાહેબ
ગામમાં અંધાઈ ઓ કાળી રૂપાળી બના હવે ડોસી થઈ હે ડોસ હવે તો દોષી તો માણસ શરીરથી થાય છે, બાકી મનથી તો બધાય જવાન જ છે. પણ હવે કેસર એવી ડોસી થઈ પેલો કેવો ને ગઈ ગુલાલી ગા એટલે ગઈ એની કટકતી ચાલ કે જીથે અબોળ બાંધતી દીધે પણ ગઈ કાળ ઈ છે હો. બાકી ધંધી બોલ ને બાપજી, નતો બોલો બોલ ને. ભલા લાગે આ દેવા બેન હવે અવાજે કંઈક કપાઈ ગયા કપાઈ ગયા. બપોરે કેમ ચાલુ થાય થયું કેવો કેવો? હવે તો બોલો મળ્યું તો આવે ભલા હા અચ્છા હું તો બોલું ભલા બોલ ને. તું બોલો જવાન ભલા કા હમણાં ગયા મહિને તો ત્યાં લગ્ન કરી આવ્યો કાં ભલા બાપજી છે એવું ને, ઘરમાં હે બહુ ઓછું એટલે પોતા લગ્ન કરવા પડ્યા તો એ બનાવી નાખ્યા નિયમ. હે હા નિયમ એવું હે કે 4 ઘરવાળી જતી હું હા પણ પેલી વાંધો નહીં તો નિયમ થઈ જાય પછી કાંઈ કરવાયું હે હા હા નિયમ એવું હે કે સવારે નીકળી આવવાનું 9 વાગે, છેક બપોરે ઘરે આવવાનું, બપોર પછી 3 વાગે નીકળી આવવાનું, છેક અંધારે ઘરે આવવાનું. એવું હતું? હા બોલું હું એટલે તો લગ્ન કરવા પડ્યા. બાકી મને તો કે 4 કરવાની નામ શું હતા અરે 4 ઘરવાળી નામ કહું કે હા પેલી હતી કમળા. હે હા એને તો કમળો તો એનામાં ઈ ગુજરી ગઈ. બીજી હતી ધનબાઈ. હા. યાદી ઘરમાં તને ટેકવા ન દે, આપણે એને રવાની કરી. હા એ ત્રીજી હતી યાદીની 2-3 બદલી ગયું, નામે ભૂલાઈ જવાય. હા અંબર થઈને આવે તો ભૂલાઈ ગયા હા અરે હા ત્રીજી હતી સાકર, તો એને થઈ ડાયાબિટીસ થઈ, એમાં ગુજરી ગઈ. અને હવે ચોથી હે લક્ષ્મી. ભગવાન હવે બરકત દે. દેશે પણ હું શું કહું નથી બોલ ને માવજી. આ ઉંમરે હવે ચોથા લગ્ન ન કર્યા હોત તો રતનસિંહ કાકાના કેટલા થતા હતા માવજી કોણ રતનસિંહ કાકા? એ તમારો બાપ આ આમ કેમ થાય? વાંધો નહીં તો બોલે ઉંમર થઈને બોલ્યા મારા બાપા નામ ન લે ભલા. હે હા વાંધો નહીં તો હું ચાય પીવીએ તો ચાય ને ટ્રાય કરું મને ખબર તું ચાય પીવા આવ્યો હા ચાય ગઈ પણ આજુ કહું બોલ ને માવજી. ચાય નો તો મારી કે હોતું હોય કા ખેતર આલે એમ નથી હે હવે લોકો હે એતા બા ધંધી દૂરથી ડુંગર નડીઓ મણા બાકી માથે કડો એટલે પાણા વાત નથી ભલા. ચાય તો પા ચાય નું કહું એટલે તું કરો એટલે બાકી મારી જગત ત્યાંથી હાથું ગૌરવ કે માવજી કે કાય કહીઓ ઘડી તો કામ નહીં તું નામ ઓ બેટા શું છે બાપુજી? ચાય ગમતી લે બેકો હજી ઘરમાં ફરવા જાય નથી ને ઉપરથી જાય કરો છો, નીચે જઈને પી લેજો. માવજી તરતા મોડા થાય ભલા. આજવાળું દેખાડ આજવાળું દેખાડો ભલા. હવે માવજી તે ચા ને બીડી દેતા બીડીએ તો મારી જ પીસ તઈ શું કરું? કામ ધંધો કોઈ દેતા નથી, પૂજામાં આના નથી. ઘરમાં ચાય ને લો એને હા ઈ વાત સાચી હો. પીવી હોય ન પીવાય હે હવે એમ ના અહીંયા કામ કરી બોલ નીચે આલી એનો કશું બીડીઓ પીસું ને ડોસી ઉઠો હા ઈ વાત છે યાદ કરી ભલા. હાલો ભાઈ હાલો હા હાલો એ માવજી વળી શું થયું નહીં રહો. એમ વેરી ખેલોરા ખેલો મિત્રા આવીને ગઈ દુનિયામાં શું માણીને ગઈ. કા માવજી? પણ ધંધી હું શું કહું છું બોલ માવજી. ઈ જો દુનિયા માણવા રહે તો બધાને શું હાલત થાય હા ઈ વાત સાચી હો. હાલો આપણે કરવા દો અંકિતા ભાભી ઘરમાં છો કે કેમ? એ આવી આવો ટીના, ઘણા દિવસ પછી દેખાણી. હા ભાભી શું કરું
ને કરવી હમણાં ક્યાંય જ નહીં, હમણાં અહીંયા સાચી વાત છે પેલા બાકી બધાય ફરે ને જલસા કરે ને આપણને બધીને દસ્તાડા કરવાના હતા. સાચી વાતો ઉપરથી આપણે જ ખરાબ. સાચી વાતો ક્યાં તારી દેરાણી ખાતી નથી ઈ બે જણા લોનાવડા ફરવા ગયા હોય ને હું નોકરાણી ઘરમાં. સાચી વાતો જરા દેરાણી ને નહીં તો તું નોકરાણી થઈને રહી જાય ને શેઠાણી પાવે કરશે આમ તું ની પંચાયત હમણાંની બેટા, હમણાંની બે મિનિટ. શું છે તારું દુઃખ જોવા એટલે કહું સાચી વાત છે હું તો એમ જ કરું પણ ઘરમાં બાપુજી છે. ભાઈ જાઓ નોખા એમાં શું બાપુજીના ઘરાય વાળા આપણે એકલા થોડી છે પણ આ વિનોદ માનશે નહીં ને. એ તો પગ પછાડાય પોતે માની સાચી વાત છે ગરમ કરાય તો એમ જ પણ ઈ બધું અમે જવા દે. પણ તને આજે ટાઈમ પડી ગયો. આ હું તો મારા બાપાની ગોતો આવી હતી એ ક્યાં ગયા છે ખબર નહીં મને જાવું છે ટીમાં ડોસી કે હું તો નવી નવી મને તો ઘરમાં બીક લાગે તો બાપા રે તો સારું તો બે બાબા અહીંયા જ બેઠા હતા હમણાં નીચે લડ્યા ક્યાં હશે કે બગીચે. હા તે ભલે લઈ હું જરા હો મારી વાતનું ધ્યાન રાખજે ભલે 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 આ તારા દરવાજે મૂક્યા હોય. હાલો ભલે હો આવજો. આવી ગયા તમે ફરી આવ્યા. આવો બી બહુ મસ્ત ઠંડી હતી હો ત્યાં બહુ મસ્ત વાતાવરણ હતું આવો ભાભી બહુ જ મજા આવી ગઈ મજા ના આવે એટલે ફરવા ગયો તો ખબર પડે કે ઘરના કામ કરવાનું કે તો મજા ના આવે. જોયું રમેશ મેં તમને કીધું તું ને કે ભાભી આટલું જ બોલશે ઓ સાચું તો કીધું શેઠાણી ફર્યા પડે ને નોકરાણી ઘરમાં કામ કરે. ભાભી એવું કાંઈ જ નથી ચૂપ રહો તમે તમારી જોડે લગ્ન કરે એની પહેલા મેં તમને શું બોલી કરી હતી કે હું ઘરમાં કામ નહીં કરું ત્યારે મને શું બોલ્યા હતા તમે ના કરતી તું કામ હું કરી લઈશ અને બીજું કે હર સન્ડે મારે ફરવા જવાનું અને જમવાનું બી બારે ત્યારે તમને શું કીધું તું એમાં એવું હતું કે માંડ માંડ તો મેળ પડતો હતો અને મેળ પડે તે હા ના ના કરે જોઈ લેશું પછી જે થશે ઓહો તે મેં એકલીએ ગડોળી થોડી સારી રે ઉપરની ઘરમાં બાપુજી ને બાપુજીની જીભ લાંબી એટલે તો હું ભામાને ડકાવતી ને હા એમ કરીને તમે ન છૂટા મરો તમારી એકલી નો જ ને. ત્યારે બધું તો તમે તો એમ વાત કરો છો જાણે કે ઘરનું બધું તમે જ સંભાળીને ના બેઠા હો. બોલો કંઈક તમે આજે બધું તમે જ સંભાળીને બેઠા હો ઓ સાચું તો કીધું એક તો પોતે ઘરમાં ટકતા નથી ને ઉપરથી મારા પર દાદાગીરી કરો છો. ઈ તો વિનોદ કાંઈ બોલતા નથી એટલે મારો તમારી પપ્પાજી ગયા કેટલા સારા હતા મારા સસરાજી ભગવાન એની આત્માને શાંતિ આપજે ચૂપ રહો તમે કોઈ નથી મરી ગયું ને તમે તમારા પપ્પાની પાછળ હાથ ધોઈને પડી ગયા છો. અરે તમારા બાપુજી પણ બાપુજી તમે તો આટલી ન રહો એટલે કીધું ઈ તો રીત રિવાજ પ્રમાણે રહેવું પડે. તમને રીત રિવાજની ખબર નથી પડતી ને એટલે તો ઘરમાં બધા મોં કરી જાય. પણ એ તો કે ગાંડી થયું તો શું ભાઈ કાંઈ નહીં આ લેડીઝોના કથા જુઓ ને ભાઈ હજુ અમે ઘરમાં આવ્યા જ છીએ ને આ ભાભી કચિયા ચાલુ કરી દીધા બિચારી થાકી ગઈ હશે ને. તો શું જોયું રમેશભાઈ કેટલી ચાકરી રાખે છે ને તમને તો મારી કદર જ નથી. ચાકરી તો રાખે જ ને માંડ માંડ તો મેળ પડ્યો છે ભાઈ તમને સંભળાવે છે બોલો કાંઈ સાચી વાત ભાઈ ભલા માંડ માંડ તો મેળ પડ્યો હોય અરે ભાઈ તમારી મજાક ઉડાડે છે ખબર કેમ નથી પડતી આ તો તમારું માન જ નથી કાંઈ ક્યાં ગયા જે ઘરમાં તમારું માન નહીં હોય ઘરમાં મને રહેવું જ નથી ઓહો શેઠાણી બોલ્યા હજી કાલ લોકોને ઉઠીને હાલે નૌકા દઈને જલસા કરવા દે. અમે ગમે તેમ કરીએ એમાં તમને શું અમે ગમે તેમ કરીએ એમાં તમને શું તો બાપુજીનું કોણ કરશે. બાપુજીનું શું બાપુજીનું તો રોક્સીની નાની બહુ હું તમે તે હું શું કામ કરું મારા એકલાને થોડી કે સસરાજી છે કાંઈ મારે આવું તો નથી કામ 12 વર્ષથી રોટલા કરું છું હવે એવું નહીં કરું તો બાપુજી. હું પણ નહીં કરું બાપુજીનું વારા વારા કરશું આ ઉંમરે બાપુજી જાશે ક્યાં સાચી વાત છે ભલા ભાઈ તો હું તો 12 વર્ષ પછી જ મારો રહીશ. ઓહો બોલે છે કાંઈ 12 વર્ષ
હે જીતારા આગળિયા પૂછીને કોઈ આવે આવતારો પીઠો આપજે રે હોજી હે જીતારા કાને રે હે સંકટ કોઈ હા હમેશિયા ફેરીને આવી ગયો તું આ બાપુજી એમ હરિયો બાપુજી સખી જાઓ સખી આવો મારો સખી પરિવાર કેની નજર ન લાગે ભલા તમે ઊભો છો મોઢામાં મગ ભરી કે બોલો નહીં કામ હવે અમારી અલગ થવાની ઈચ્છા થઈ રહી છે એક આખરું હોય તો આમ છે બાપુજી નોખું તો નોખું એમ કેરો આમ મેલી નજર લાગી ગઈ આમાં શું છે નોકર તો કોઈ ના ભલા આમાં શું છે કે ઘર છે નાનું અને ઘરના મેમ્બરથી વધારે એટલે કીધું એમ કે ને કા તઈ તો પછી બાપુ મારા ભેગા રહેશે એના નું અડતા આવશો એક કામ કરો રમેશિયા કચ્છમાં હાલ્યો જાઓ પોતાનેમાં જમીસ પડ્યો ને જોઈશ ભલે બાપુજી હું તમારા 12 મહિનાનો એડવાન્સ પેમેન્ટ કરતા કરો ભોજનાલયમાં તમને ત્યાં બધી જ સુખ સુવિધા મળી રહેશે એ તો હવે એવું જ કરવું પડશે ને કામ અહીંયા હોશિયાળો રોટલો ખાવો એના કરતા વેચાતો લઈને ન ખાઈએ આમ હોમે ગઢપણમાં હોશિયાળા થઈ ગયા આ ગઢપણ કોને મોકલ્યું દીકરા તો અગવા થયા અને વહુઓ દે છે ગાળ દીકરીને જમાઈ લઈ ગયા લંકા જીવતર ના બે હાલ આ ગઢપણ કોને મોકલ્યું ઓય તમે આમ ધોયેલ મૂળા એવા કાં થઈ ગયા આ તમે નાટકમાં આવડ્યું તો એટલે ઠોકી મારી હેલો બોલો છે તમને આવતા મહિને પેમેન્ટ પૂરું કરી આપીશ તમે ડીલ કેન્સલ ના કરશો છે સાંભળો છે હેલો ભાઈ બોલો તો ભાઈ શું થયું ભાઈ જે પ્રોજેક્ટ માટે આપણે ઘણી બધી લોન લીધેલી હતી અને માર્કેટમાંથી પૈસા લીધા હતા એ બધા બરબાદ થઈ ગયા આપણી ડીલ કેન્સલ થઈ છે ભાઈ તમે જે પણ ટ્રાય કરો શેઠને મનાવો ભાઈ પ્રયત્ન કરો ભાઈ ખબર થશો પ્રયત્ન કર્યા મેં પણ આપણે પેમેન્ટના કારણે લેટ પડ્યા આપણે રસ્તા પર આવી ગયા ભાઈ આપણે બરબાદ થઈ ગયા એ ભગવાન આ શું થઈ ગયું તમે બંને ભાઈ ધંધામાં ધ્યાન જ નથી આપતા ભાભી એવું કાંઈ નથી હમણાં માર્કેટ બહુ ખરાબ ચાલી રહી છે એ તો બહુ હાલ્યો પણ હાલતો હતો ઘરમાં તો ટેન્શન હોય હું તો ચાલી મારા પપ્પાના ઘરે હા તો હું એ મારા પપ્પાને કઈ વધી નથી પડી ગઈ હું એ ચીકુને લઈને ચાલી જઈશ માવતરે વિનોદિયા તને લેગો કરતા ભાવશે લેગો કેમ બાપુજી આ બે જેવી હાલી હશે તમારો લેગો પણ જોઈ દેશે બાપુજી આવી સિચ્યુએશનમાં પણ તમને મજાક મોકલે છે કોઈ દિવસ તો સિરિયસ થાવ એ તો બેટા જે ખીચામાં ઢીંગલા ભર્યા હોય ને ખીચા ભારી હતી તો બધા એને મસ્તી મોકલે એ તો જે પરિસ્થિતિ ખરાબ થાય તે હસી શકે એ હાચો માણ કહેવાય આવા પપ્પા તો મેં ક્યાંય નથી જોયા તમે બાપ છો કે દુશ્મન હવે સમજાવું તમને તમે બે જણ આવડો તે બધા જલસા હતા અને પરિસ્થિતિ સારી હતી તે ભેડીઓ હતી જલસા કરવા હવે જરીક હલવાણા તમે અમે હાલી માવતરે તમે તમારું ફોડી લેતા ને અમે બીજા કરી લેશું આજકાલ ક્યાં ખોટે ને તમે બે ને પણ ભેડે આવા ઢીલા જરીક કાંક પરિસ્થિતિ ફીટી એટલે તો હાવ હલવાઈ ગયા ને બાપુજી આમ ને તેમ ને હાવ ને પણ એવા ઢીલા બાપુજી આ સિચ્યુએશન કઈ હલ જ નથી બાપુજી તમે કાંઈ નીકળી શકો આમાં શેઠનું નામ તો ઈ કોણ હે શેઠ કોણ હે રહેવા દો બાપુજી અમે જોઈ લઈશું તું નામ તો કે અરે બાપુજી કપૂચર કરીને શેઠ છે તમે નિયો હોય ને કોણ કપૂચર હા
અમથો કેસ વધારશો. એક કામ કર ઉભરે ફોન લગાડતો અરે અમથો કેસ વધારશો બાપુજી, રહેવા દો ને. ફોન તો લગાડ લગાડી દો ભાઈ. ભાઈ બોલે રીતે એ કોલ ટ્યુન. અમને શું ખબર કેની ટુ ને કેની ટુ હાલો કોણ કપૂરચંદ હા માવજી બોલો માવજી લતા હા પટેલ કેમ નથી મેં એટલાનો બરાબર હો ને હો હું મજામાં અચ્છા મેં એટલાનો ફોન કર્યો હે કે આ રમેશ ને જે વિનોદ ને મારા દીકરા હે તમે એક કામ કરો ડીલ કેન્સલ ન કરો તમારું પેમેન્ટ થઈ જાય આવતા મહિને અરે માવજી લતા કીધું ન થાય થઈ જાય પેમેન્ટ કરી નાખો ભલે શું થયું બાપુજી? શું કીધું બાપુજી? કટ કરજે એક કામ કરજો કાલ હવારે જે બે ભાઈ એગ્રીમેન્ટ સાઈન કરી આવજો જોયું? શું થયું શું પેલા ઈ તો કયો જે બાપુજીને તમે ઘરની બહાર કાઢતા હતા એને બાપુજી આપણે ઘર ભેગા કરી દીધા. આપણો ધંધો ઘરમાં બધું બાપુજી સંભાળી લીધું. હવે અમે બંને ભાઈઓ બાપુજી સાથે જ રહેશું. તમને મહિને શું કરો તમે નક્કી કરી લો હવે. તો હવે અમને પણ અમારી ભૂલ સમજાઈ ગઈ. અમે તમારી ને અને બાપુજી જોડે આ જ ઘરમાં રહીશું. શું કહો છો ભાભી તમે? સાચી વાત છે હવે આપણે જે ભૂલ કરવા જઈ રહ્યા છે એ પ્રાયશ્ચિત આપણે કરી લઈએ આપણે બાપુજી પાસે માફી માંગી લઈએ તો રાહ કોની જોવાની? ચાલો. બાપુજી અમને માફ કરી દો બાપુજી. તમારી ભૂલ થઈ બરાબર મેંગા ખેંચી લેશો માંડ ગામમાંથી ઉતારા ભેગા કર્યા એ તમે ખેંચી લેશો બાપુજી તમે ન હોત તો અમારું શું? તો તું એ ન હોત ને પણ એક કામ કરે કોઈ રમેશ બોલો નહીં પછી મારી કચ્છની ટિકિટ કઈ કઢાવવાનો બાપુજી તમે ક્યાં ગયા? તમે તો નોખા થાવરા તે ના બાપુજી એવું કાંઈ નથી. ઘર તને ડગલું